આગળ વાત કરીશું રાજકોટમાં જે રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ઊંધિયુંની પણ જયાફત માણવામાં આવી રહી છે। રાજકોટમાં ઊંધિયું જલેબી લેવા માટે સવારથી જ અલગ અલગ દુકાનોમાં લોકોની ભીડ જામી હોય તેવા દ્રશ્ય ઉત્તરાયણ પર્વ પર ઊંધિયું જલેબી આરોગવાનું અનેરું મહત્વ રહેલું છે અને સવારથી જ અલગ અલગ દુકાનો પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। પરિવાર મિત્રો સાથે લોકો એકઠા થઈ ઉત્તરાયણની મોજ માણતા જોવા મળી રહ્યા છે। संक्रांतिनो पर्व है उत्तरायणना पर्व पर लोको छे परिवारजनों साथे जे लुफ्त उठावता होय छे ऊंधियानी राजकोट अने सौराष्ट्रमा त्यारे आपणे हाल आवी पहोंच्या छीए राजकोटना जिल्ला पंचायत चौक खाते के ज्यां मोटा प्रमाणमां जे ऊंधियुं छे ते पण बनी रह्युं छे। जे बीजी तरफ जोवा जाए तो रांधेलो खीचड़ो पण बनी रह्युं छे ने बीजी तरफ जादरियुं पण छे तो साथे साथे गरम जलेबी पण छे। आ लोको छे सौराष्ट्रवासीओ छे ते खास करीने आ वस्तुओ छे ते आरोगता होय छे पोताना परिवारजनों साथे कारण के आ एकमात्र एवो तहेवार छे के ज्यारे लोको छे ते एकी साथे एकठ्ठा थाय छे अने परिवारजनोनी साथे मळीने क्यांक ने क्यांक आरोगता होय छे। आपणी साथे जे खरीदी करवा आवेला लोको पण छे आपणे तेमनी जोडे पण वात करवानो प्रयत्न छे ते करीशुं। जोवा जाए तो काका शुं नाम तमारुं? विपुलभाई शुं लेवा आव्या छो? ऊंधियुं खीचड़ो घणा वर्षोथी अहींया छे, बहु सारुं आवे छे क्वॉलिटी। परिवारजनों साथे मळीने हाँ કેટલા વર્ષોથી આ રીતના આપ ઉજવણી કરો છો? કઈ રીતના ઉત્તરાયણ માણો? 4-5 વર્ષથી તો હું લેવા આવું છું અહીંયા। બહુ સારું છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી બહુ સારી આવે છે। સૌરાષ્ટ્રમાં ખાસ તો રાજકોટમાં આનું મહત્વ બહુ હોય છે। જ્યારે ઉત્તરાયણ આવતી હોય છે ત્યારે ઊંધિયું તો આરોગતા જ હોય છે। હા, ઊંધિયું તો બધા આરોગતા હોય છે। માટલા ઊંધિયું સ્પેશિયલ બહુ સારું આવે છે। ચોક્કસથી આ માટલા ઊંધિયું છે તેને આરોગવા માટે આ લોકોની કતારો છે તે પણ અહીં જોઈ શકાય છે। આપણી સાથે અન્ય પણ લોકો છે, આપણે તેમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું। શું કહેશો, શેના માટે આવ્યા છો અને કેવું લાગી રહ્યું છે? આજે ઉત્તરાયણ છે, ઉત્તરાયણનો પર્વમાં પરિવારજનો એકઠા થઈને વસ્તુઓ ચીજ વસ્તુઓ ખાવાનું એક અનેરું મહત્વ હોય છે સૌરાષ્ટ્રમાં। બસ સારું લાગે છે, તહેવાર જેવો માહોલ છે। અત્યારે ઊંધિયું લેવા આવ્યા છે વસ્તુ આજે ઉત્તરાયણ નિમિત્તે। દર વર્ષની જેમ અહીંયા મટુકીનું સારું આવે છે એના માટે। કઈ રીતે તમે ઉત્તરાયણ પર્વ ઉજવો છો? બધા ફ્રેન્ડ સર્કલ ફેમિલી બધા ભેગા થઈને જોઈને પતંગ ચગાવતા હશો? હા, બધું બધું પતંગ ચગાવવાનું, એન્જોય કરવાનું। કેટલીક પતંગો કેટલીક લીધી? 50 ફોલે લીધી છે। તે ચોક્કસથી અન્ય આપણે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે લોકો છે તે ઊંધિયું પણ જે ટેસ્ટ છે તે કરી રહ્યા છે અને લોકો ક્યાંક ને ક્યાંક આ ખરીદી માટે આવી રહ્યા છે। આપણી સાથે અહીંના જે ઓનર છે આપણે તેમની જોડે પણ વાત કરશું। શું નામ તમારું? મારું નામ જયદીપ પટેલ છે। જ્યારે ઉત્તરાયણ આવતું હોય છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ પ્રથા છે કે ઊંધિયું છે, ખીચડો છે, આ બધું આરોગવાનું ખૂબ જ મહત્વ હોય છે। પરિવારજનો એકી સાથે એકઠા થાય છે। કઈ રીતની આખી તૈયારી હોય છે? મકર સંક્રાંતિ છે, શિયાળાની ઋતુ છે અને શિયાળામાં આપણે ઊંધિયું છે, જાદરિયું છે, મધમત્તી જલેબી છે, એ લોકોને પહેલેથી વર્ષો જૂની પરંપરા છે અને એ લોકો બપોરે ભોજનની અંદર લેતા હોય છે। એ એક જૂની પરંપરા છે આપણી। ખાસ કરીને આજના દિવસે કેટલું વેચાઈ જશે ઊંધિયું ને ખીચડો? આજના દિવસે અમે જે ક્વોન્ટિટી બનાવીએ છીએ એ સંપૂર્ણપણે અમારી ફિનિશ થઈ જાય છે અને ગયા વર્ષની જેમ જ અમે આ વર્ષે બી એટલું જ ઊંધિયું બનાવેલું છે। કેટલા કિલો અંદાજિત વેચાતું હશે? અંદાજિત તો 400 થી 500 કિલો ઊંધિયું વેચાતું હોય છે। ચોક્કસથી 400 થી 500 કિલો ઊંધિયું છે માત્ર એક સ્ટોલે વેચાતું હોય છે। અને આખા રાજકોટમાં કેટલું વેચાતું હોય છે અંદાજે? આખા રાજકોટમાં તો હજારો કિલો ઊંધિયું વેચાતું છે। ઘણા બધા સ્ટોલો હોય છે અને ઘણી બધી જગ્યાએ લોકો ઊંધિયાને આરોગવા માટે જતા હોય છે। એ ચોક્કસથી ફરીવાર આપને દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ। લોકો છે તે ઉમટી રહ્યા છે। હજી જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ લોકોની ભીડ છે તે વધુ ને વધુ જામતી રહેશે। આજનો દિવસ એવો છે કે જ્યારે પરિવારજનો સાથે એકઠા થઈને લોકો છે તે ઊંધિયાની મજા છે તે માણતા હોય છે અને લોકો છે પરિવારજનો સાથે ઊંધિયા અને ખીચડા જેવી વસ્તુઓની, ચીજ વસ્તુઓની, ખાવાની વસ્તુઓની જે લુપ્ત છે તે માણતા હોય છે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।